મિત્રો આજના સેશનમાં આપણે ચેક કરવાના છે TYBSc સેમ 6 યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સના બીજા બે ઇક્વેશન. પ્રીવિયસ સેશનની અંદર આપણે ચેક કર્યું હતું KB અને KF ના થિયરમ. આજના લેક્ચરમાં બીજા બે થિયરી જોઈશું. સૌથી પહેલા જોઈએ છે derive the law of mass action thermodynamically making using of chemical potential. તો કેમિકલ પોટેન્શિયલની થિયરી અત્યારે ચેક કરીશું ને આના પછી પાર્શિયલ મોલર પ્રોપર્ટીઝ માટેની એક થિયરી છે ચેક કરીશું. So in a closed system following reactions takes place. એટલે ક્લોઝ કન્ટેનરની અંદર એક પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા, that is mu A plus mu B. ઇક્વિલિબ્રિયમમાં છે જસ્ટ બીકોઝ ક્લોઝ સિસ્ટમ છે mu L plus mu M. આ mu જે છે એ છે કેમિકલ પોટેન્શિયલ just because each and every reactant having a different potential. So due to this mu A and mu B are the chemical potential of this reactant and mu L and mu M તમે C અને D પણ લખી શકો છો, but mu L and mu M are the chemical potential of the product. એ જ નીચે ડિસ્કશનમાં લખ્યું છે where mu A and mu B are the chemical potential of reactant and mu L and mu M are the chemical potential of the product. So if element AB and LM changing gram atomic molecule, so પ્રણાલીમાં થતો ફેરફાર A અને B માં થતો ફેરફાર L અને M માં થતો ફેરફાર. જો A માં થતો ફેરફાર છે DNA તો B માં થતો ફેરફાર છે DNB. તો એ જ રીતના મોલમાં પણ ફેરફાર થશે DNL DNM respectively gives forward and backward reaction. Now change in free energy with reaction will be delta G bracket માં TNP. So at constant temperature and pressure product minus reactant એટલે પ્રોડક્ટ શું હતી L અને M, રિએક્ટન્ટ છે A અને B. તો mu L DNL પ્લસ mu M DNM માઇનસ પ્રક્રિયા એટલે રિએક્ટન્ટ mu A DNA પ્લસ mu B DNB. તમને યાદ હોય તો તમને લોઅર સ્ટાન્ડર્ડ્સની અંદર સંતુલન અવસ્થા એટલે ઇક્વિલિબ્રિયમમાં સમજાવવામાં આવ્યું હશે. KC ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટનો મતલબ શું થાય? C⁻C D⁻D ડિવાઇડેડ બાય A⁻A B⁻B. એટલે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા અથવા તો માઇનસ પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કેસ. સો ફોર એ ક્લોઝ સિસ્ટમ પ્રણાલી બનશે તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0. સો આ જે પદ જે છે એ સામેની સાઈડ જતું રહેશે. સો બેઝિકલી યુ ગેટ is equal to 0. Now definition, according to this definition of chemical potential ની વ્યાખ્યા અનુસાર A નું chemical potential કેવી રીતે લખી શકાય? તો mu A is equal to mu 0A plus RT ln A. Once again રાસાયણિક પોટેન્શિયલ કેમિકલ પોટેન્શિયલ નો મતલબ થાય mu A is equal to mu 0A plus RT ln A. આ જ રીતના B, L અને M ના રાસાયણિક પોટેન્શિયલ લખી શકાય. So same like B માટે પણ લખી શકાય mu B is equal to mu 0B plus RT ln B. L માટે પણ લખી શકાય mu L is equal to mu 0L plus RT ln L. અને M માટે પણ લખી શકાય mu M is equal to mu 0M plus RT ln M. આ ચારે ચાર વેલ્યુને ઉપરોક્ત સમીકરણ જ્યાં ડેલ્ટા G is equal to 0 હતું એ સમીકરણની અંદર મૂકી દો અને સિમ્પ્લિફિકેશન કરીએ. If we put this value in above equation, that is capital L in bracket, ઉપરોક્ત સમીકરણની વેલ્યુ મૂકી દો mu 0L plus RT ln L પ્લસ કેપિટલ M પાછી ઉપરની વેલ્યુ મૂકી દો માઇનસ કેપિટલ A mu 0A plus RT ln A plus B is equal to 0. is equal to 0 કેવી ના આવ્યું? કારણ કે પ્રણાલી બંધ છે, ડેલ્ટા G is equal to 0. હવે RT ટર્મ વન સાઇડ, mu 0 મીન્સ કેમિકલ પોટેન્શિયલના ટર્મ બીજી બાજુ. તો RT ln LL MM divided by AA BB is equal to mu 0A plus mu 0B minus mu 0L plus mu 0M. Now simplify this. This is nothing but minus delta G0. Left hand side ની ટર્મ એક બાજુ છે. નાઉ આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું KC અથવા તો K ની વેલ્યુ શું થાય? તો પ્રોડક્ટ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. So here in case RT ln LL into MM divided by AA into BB is nothing but K એટલે equilibrium constant. So delta G નો સૂત્રનો કરતા બનાવો is equal to RT ln K. So delta G0 is equal to minus RT ln K.
હજી પણ તમારે આને આગળ ઓર સિમ્પ્લિફાય કરવું હોય તો ln ને લોગમાં કન્વર્ટ કરી નાખો. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KC. આ નીચલા ધોરણોમાં તમે આ ઇક્વેશન ડિરાઈવ કર્યું જ હશે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 into R into T log KC. So this is all about your chemical potential. આવી જ એક બીજી થિયરી બાકી છે, that is called as partial molar properties. ઇમિડિયેટલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ partial molar properties. So ક્વેશ્ચન પૂછી શકે રાઇટ અ શોર્ટ નોટ ઓન કેમિકલ પોટેન્શિયલ ઓફ partial molar properties. partial molar properties નો મતલબ શું થાય? The partial molar Gibbs free energy has been given a specific symbol, that is mu. આપણે હમણાં ચેક કર્યું, because of its universality in dealing with various aspects of thermodynamic study. Its significance are discussed here. એનું ઇમ્પોર્ટન્સ અહીંયા નક્કી કરવામાં આવે છે, અહીંયા જોવામાં આવે છે. For a multi-component system, the free energy of a function of T, P and the number of moles of the various species. Gibbs free energy કોનું ફંક્શન છે? ટેમ્પરેચર, પ્રેશર, N1, N2 up to the Ni મોલનું ફંક્શન છે. ફરી એકવાર, G is equal to the function of temperature, pressure, N1, N2 up to the Ni. Now differentiate with respect to each and every term. Fine. ઉપરના સમીકરણનું વિકલન આ બધા પદથી કરવાનું છે. So let's start. dg is equal to dg by dt. પહેલા પદ પ્રત્યે વિકલન, બાકી બધા constant. Differentiate with respect to the first term. Remaining all terms are the constant. So dt, p, n1, n2 up to the ni. dg by dp into dp, t, n1, n2 up to the ni constant. dg by dn1 plus dn1, t, p, n2 up to ni constant. So now this term number 3 and term number 4 converted into g1 bar dn1, g2 bar dn2. Now g1 bar નો મતલબ શું થાય? dg by dn1 આખું પદ, t, p, n2 up to ni એને કહેવામાં આવે છે mu અથવા તો mu i અથવા તો mu1. mu નો મતલબ શું થાય? chemical potential. chemical potential mu i is equal to the chemical potential of this ith term. So g1 bar શું છે? is the Gibbs free energy with change in the number of moles, temperature and pressure, and the mole of this other component are kept constant. So this is all about your G1 bar dN1. So હવે પ્રણાલી બે પાર્ટમાં ડિવાઇડેડ છે. એક પાર્ટ છે ક્લોઝ સિસ્ટમ ને બીજી છે ઓપન સિસ્ટમ. ફાઇન. સો જો પ્રણાલી ક્લોઝ હોય, if system is closed, તો number of moles remain constant, that is dN1 is equal to 0, dN2 is equal to 0. So જે તમારું ત્રીજું અને ચોથું ટર્મ હતું એ 0 થઈ જશે. G1 dN1 plus G2 dN2 ને બદલે આપણે લખ્યું mu1 dN1 plus mu2 dN2, એ ટર્મ તમારો 0 થઈ જશે. તો પ્રણાલીમાં વધ્યું શું? dg at constant n. n શું છે? નંબર ઓફ મોલ્સ કોન્સ્ટન્ટ. કેમ કોન્સ્ટન્ટ? કારણ કે પ્રણાલી બંધ છે, ક્લોઝ સિસ્ટમ છે. So dg by dt at dt, p ni. પ્રેશર અને ni મોલ કોન્સ્ટન્ટ. So dg by dp dp at the rate t and ni. પહેલામાં t પ્રત્યે વિકલન, p કોન્સ્ટન્ટ, બીજામાં p પ્રત્યે વિકલન, t કોન્સ્ટન્ટ. But for a closed system, Gibbsની વ્યાખ્યા અનુસાર dg is equal to -s dt plus v dp. હવે ઉપરોક્ત બંને સમીકરણને સરખાવી દો. તો જે બ્રેકેટ વાળું ટર્મ છે એને બદલે -s લખી શકાય અને બ્રેકેટ વાળું ટર્મ છે એને બદલે v લખી શકાય. તો ઉપરોક્ત સમીકરણ ચેન્જ થઈ જશે. ઉપરોક્ત સમીકરણ ચેન્જ થઈને શું બની જશે? dg is equal to -s dt plus v dp plus mu1 dn1 plus mu2 dn2 and so on. So this becomes -s dt plus v dp plus summation I is equal to 1 to n mu I dni. તો અહીંયા તમારો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થયો. સેકન્ડ પાર્ટ જો ઓપન સિસ્ટમ હોય, પણ ઓપન સિસ્ટમ હોય તો એ ટાઈમ પર આપણે ટેમ્પરેચર અને પ્રેશર બંને કોન્સ્ટન્ટ રાખીએ છીએ. Now for a constant temperature and pressure system, dt is equal to 0 and dp is equal to 0. સો ઉપરનું જે સમીકરણ હતું એમાં પહેલું પદ ને બીજું પદ કોન્સ્ટન્ટ થઈ ગયું. કેમ? કારણ કે પહેલું ટેમ્પરેચર, બીજું પ્રેશર હતું.
હવે વધ્યું શું તો કે N1 N2 વાળું ટર્મ. તો જુઓ dg at constant temperature and pressure, what is left in this side? summation mu I dni. સો ઉપરના ઇક્વેશનને જો ઇન્ટિગ્રેટ કરો તો ઓલરેડી ડિફરન્શિએટ છે, ઇન્ટિગ્રેટ કરશો તો નીકળી જશે g ઇઝ ઇક્વલ ટુ ni n1 mu1 પ્લસ n2 mu2 and summation so on summation ni mu I. સો ઓવરઓલ ડિફરન્શિયલની વેલ્યુ શું મળશે તમને? તો ઓવર ડિફરન્શિયલની વેલ્યુ તમને મળશે dg ઇઝ ઇક્વલ ટુ n1 d mu1, પહેલા પદ પ્રત્યે વિકલન, બીજું એમનું એમ, બીજા પદ પ્રત્યે વિકલન, પહેલું એમનું એમ. જો n1 has it is d mu1, mu1 has it is dn1, n2 has it is d mu2, mu2 has it is dn2. ગુણાકારમાં ડિફરન્શિયલનો નિયમ. આ બંને ગુણાકારમાં છે તો પહેલું પદ એમનું એમ, બીજા પદ પ્રત્યે વિકલન, બીજું પદ એમનું એમ, પહેલા પદ પ્રત્યે વિકલન. સો લાઇકવાઇઝ ધીસ ઇઝ યોર ઇક્વેશન. સો આ ઇક્વેશનને ઉપરના ઇક્વેશનને બંનેને કમ્પેર કરો તો ફાઇનલી વોટ યુ ગેટ સમેશન ni d mu I is equal to 0. So this is your Gibbs free energy for the function of temperature, pressure, n1, n2 માટેનું ફાઇનલ સમીકરણ શું થઈ ગયું? સમેશન ni d mu I is equal to 0. સો આ થઈ ગઈ તમારું પાર્શિયલ મોલર પ્રોપર્ટીઝ માટેની થિયરી. સો પ્રીવિયસ સેશનની અંદર બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જોઈ, KB અને KF. આજના સેશનમાં બીજી બે થિયરી જોઈ. સો ઓલમોસ્ટ તમારી 4 મેજર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ ડન. હવે એક થિયરી બાકી છે, દેટ ઇઝ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ સો મચ.